વડોદરામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે। શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદનું આગમન થયું છે। વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ। ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ અને રાવપુરામાં વરસાદ વરસી રહ્યો છે। વડોદરામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે સયાજીગંજ વિસ્તારમાં આવેલું જે જેતલપુર ગરનાળું છે ત્યાં અમે ઊભા છે કે જે જેતલપુર ગરનાળું તરફ જવાનો આ રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહત્વની બાબત છે કે જે રીતના વાત કરવામાં આવે તો વહેલી સવારે 3 વાગ્યાથી વડોદરા શહેરમાં વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે। ગરનાળામાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે વાહન છે તેના પૈડા ડૂબી જાય તેટલું પાણી રોડ પર જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 વ્હીલર ચાલકો તો અહીંયાથી પસાર થતાં માંડ પસાર થઈ રહ્યા છે અને તેમનું ગાડી બંધ ન પડી જાય તે પ્રકારની તેમના મનમાં ચિંતા રહેતી હોય છે। વાત કરવામાં આવે તો વડોદરા શહેરના કયા વિસ્તારમાં પાણી ભરાયા તો લહેરીપુરાથી માંડવી 4 રસ્તા સુધી પાણી ભરાયા છે। સાથે જ રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે, દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો વડોદરાના આ જેતલપુર, અલકાપુરી આ તમામ વિસ્તારોમાં જે છે પાણી ભરાયા છે। આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, પ્રથમ રેસિડેન્સી સહિત તમામ જગ્યા પર પાણી ભરાય છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। જો આ જ રીતના અવિરત વરસાદ વરસતો રહ્યો તો ચોક્કસથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી વધારો થશે। હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટે વહી રહી છે જ્યારે આજવા સરોવરની સપાટી 211.65 ફૂટ છે, જે ચિંતાજનક બાબત નથી। પરંતુ જો વિશ્વામિત્રી નદી 26 ફૂટને ક્રોસ કરશે તો ફરીથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે અને તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવું પડશે। આમ કહી શકાય કે તંત્ર આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચિંતામાં છે, સતત તમામ પરિસ્થિતિ પર નજર બનાવીને રાખ્યું છે અને વરસાદ જે છે તે અત્યારે ધમાકેદાર ચાલુ છે અને અવિરત બેટિંગ કરી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।